આવો તમને અહીંયા યુપીમાં એક મસ્ત સ્કીમ દેખાડું, બોલે એટલે 10 BHK બંગલો. તમે જોયો છે ક્યારે 10 BHK બંગલો કોને કહેવાય? આવો તમને દેખાડું, મસ્ત સુપર જગ્યા છે, આવી જાઓ મિત્રો. અહીંયા હમણાં શું બંગલો આપણો અંડર કન્સ્ટ્રક્શનમાં છે, હમણાં બની રહ્યો છે. તમે જોઈ શકો છો અહીંયા માલ પડ્યો છે બધો, અહીંયા આખી જગ્યા માલ પડ્યો છે. બાંધકામ એટલે બોલે ઘણું મોટું, એટલે તમે કહેશો એકવાર. ટોટલ આપણે 4257 સ્ક્વેર ફૂટનું છે આ. અને આગળ જે જગ્યા છે અલગ જોઈ શકો છો તમે. અહીંયા મેઇન ગેટ આવવાનું છે આખું. અહીંયા 15 ફૂટનું આખું મેઇન ગેટ આવશે, પછી એક નાનું ગેટ આવશે, બરાબર. આવી જાઓ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે હમણાંથી જ બધા વૃક્ષો લગાવેલા છે, બરાબર. આ જોઈએ તમે આગળથી એક ફ્રન્ટ દેખાડવાને, ફ્રન્ટ દેખાડો મસ્ત એકદમ, જોઈ શકો છો એકદમ સુપર છે. આગળ તમે પોર્ટ જોઈ શકો છો. આપણે આ જે આપણો આગળનો પોર્ટ છે ને, અહીંયા આપણા ઘણા માણસો રહી શકે છે. આ 30 બાય 10 નું આખું પોર્ટ છે મોટું, બરાબર. જુઓ તમે અહીંયા આવો અંદર આવો. આ આપણું મેઇન ગેટ છે, જોઈ શકો છો. મસ્ત ગેટ આપેલું છે આપણે 7.5 બાય 5 નું, બરાબર. પછી આપણું આ જો તમે લિવિંગ રૂમ, એટલે બોલે તો આપણે હોલ, જેને કે 22 બાય 30 નો હોલ છે, જેમાં તમે ક્યારે પ્રસંગ કરો ને તો 100 માણસો તમે અહીંયા બેસી શકો છો. અને આમાં તમને દેખાડું, અમને સ્ટાર્ટિંગથી આપણો આ ઉપર જવા માટે રસ્તો છે, બરાબર. અહીંયા આ રૂમ નંબર 1 આપણે, બરાબર. 12 બાય 13 ના બધા રૂમો છે. આ રૂમ નંબર 1 12 બાય 13 ના આપણે જેટલા રૂમો છે બધા 12 બાય 13 ના છે, બરાબર. આ તમે સેકન્ડ રૂમ જોઈ શકો છો, આ જુઓ. અને અટેચ મસ્ત તમને 2 બારીની સાથે મળશે. આ તમે ઓપન કિચન જોઈ શકો છો, સુપર એલ આકારમાં. આપણે એલ માં મળશે તમને ઓપન કિચન, એકદમ સુપર એકદમ તરીકે. અને આપણે આ પાછળ તમે વોશિંગ એરિયા આપણે કરાવશું. આપણે આ પાછળનો આખો ભાગ વોશિંગ એરિયા માટે છે. તમે ક્યાં એટલે અહીંયા આપણે વોશિંગ એરિયા માટે કરાવશું, બરાબર. આવી જાઓ મિત્રો. હવે તમે આ ત્રીજો રૂમ આવો. આ ત્રીજો રૂમ છે, બરાબર. આ ત્રીજો રૂમ. कुछ नहीं ठीक है. આવી જાઓ, આગળ આવો. તમને દેખાડતો રહો બધું, બસ તમે જોતા રહો. આમાં તમે નીચે 2 બાથરૂમ ને 2 ટોયલેટ જોશો, બરાબર. આ ચોથો રૂમ. આ ચોથો રૂમ છે. તમે ચોથા રૂમમાં આવો, બરાબર. આ ચોથા રૂમમાં તો 2 બારી તમને દરેક કોમન મળશે, બરાબર. આ એક બાથરૂમ અહીંયા છે. અહીંયા શાવરની સાથે તમને સુપર વ્યવસ્થા મળશે, એવું કશું નથી, બરાબર. આ જુઓ. પછી એક ટોયલેટ અહીંયા આપણે અહીંયા છે, અને એક ટોયલેટ બહારની સાઈડ છે. અને અહીંયા પણ આપણે ઘણું સ્પેસ આપેલું છે. આપણે અહીંયા 7 ફૂટની આ ગેલેરી આપેલી છે અમે, સુપર સારી રીતે. આવી જાઓ મિત્રો, તમને ઉપરનું દેખાડું. હમણાં તો બસ 5 જ રૂમ થયા છે ને. સેમ જેવી રીતે નીચે છે એવી રીતે સેમ ઉપર છે. એવું રહેશે કે ઉપર 1-2 રૂમ આપણે વધારાના થઈ શકશે. આ જો અહીંયા હમણાં અંદર કન્સ્ટ્રક્શનમાં ચાલુ છે. મિસ્ત્રીઓને દેખાડો, મિસ્ત્રી બધાને દેખાડો. હા, હમણાં શું અહીંયા પ્લાસ્ટરનું કામ ચાલુ છે. આ તમે રૂમ નંબર 6, આપણો આ રૂમ નંબર 6 છે. અહીંયા ડબલ ડોર આપેલા છે આપણે. અહીંયા બહારની સાઈડ આવો. અહીંયા મસ્ત અહીંયા આપેલી છે આપણે ખુરશી લઈને 3.5 ફૂટની ગેલેરી છે. મસ્ત સનસેટનું તમે વ્યૂ લઈ શકો છો, એની માટે છે. અહીં પાછળથી આવો. આ આપણો આ રૂમ નંબર 7 ચાલુ है बंदा चालू है. रूम नंबर 7. हाँ पैसे. આ આપણે પેસેજ તમને દરેક સાઈડ મળશે. ચારે દિશામાં આપણે તમને પેસેજ મળશે. પછી આપણે આ કિચન એરિયા જે હતું નીચે, આપણે તમે કિચન એરિયા જોયો, પણ આપણે આને એક રૂમ બનાવશું, બરાબર. હવે આવી રીતે આવી જાઓ. તમને બહાર જવા માટે, અંદર જવા માટે બધી જગ્યાથી જગ્યા મળશે. 8વાं રૂમ. આ તમારો આપણે આ રૂમ નંબર 1. 8વાं રૂમ. હા, 1. પછી આવી જાઓ. તમને અહીંયા આપણે ડિફરન્ટ કરેલું છે. તમે નીચે જોયું હશે 2 બાથરૂમ ને 2 ટોયલેટ હતા, પણ આપણે અહીંયા શું કર્યું, મસ્ત સ્પેસ આપેલો છે, બરાબર. આ રૂમ નંબર 9 છે. અને આપણે આ રૂમ નંબર 10. આ રૂમ નંબર 10, બરાબર. હવે અહીંયા શું આપણે એક મોટું બાથરૂમ, મોટું ટોયલેટ આપેલું છે. એકદમ આરામથી તમે રહી શકો કહેવાય. આ જોઈ શકો છો તમે 5 બાય 6 નું
5x6 નું બાથરૂમ છે. આ 4x6 નું આપણું આ બાથરૂમ છે. બરાબર. અને ગેલેરી તમને કોમન જે આપણે મળવાની જ છે. બરાબર. અને અહીંયા આપણે આગળની સાઈડ મસ્ત એકદમ બોલો તો આપણે રાજાશાહી જેવું મસ્ત એક પોર્ચ અહીંયા પણ આપેલું છે કે આપણે શાંતિથી અહીંયા તમે માણસો બેસી શકો છો. અને તમને આવો હવે ટેરેસ દેખાડો. ટેરેસ પર તમે ક્રિકેટ રમી શકો એવી જગ્યા છે આપણે. આવી જાઓ. કહી દે દૂર સતીશ બેડરૂમ ઉપર પાસે બાકી છે. જોઈ શકો છો મિત્રો તમે અહીંયા આખું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી શકો એટલું મોટું છે આપણે. અને આપણે આગળ વિચારેલું છે હમણાં અંડર કન્સ્ટ્રક્શનમાં છે. અહીંયા એક અને આ 2 રૂમ તૈયાર થશે અને આ આપણે આ ઉપરની સીડીની ગોમતી તૈયાર થશે. અને આની ઉપર આપણે આ એનું આખું સોલાર પેનલ મૂકવાનું છે. બરાબર. અને આ તમે આખું ધાબુ જોઈ શકો છો. જેવી રીતે એવી રીતે તમે અહીંયા રમી શકો છો. છોકરાઓ તમારા આરામથી ક્યાંય જવું ન પડે ને એવું છે આપણે આખું એરિયા. અને તમે વ્યૂ જોવો એટલે બાકી તમને એકદમ લાગે એટલે જોરદાર. જુઓ તમે અહીંયા આ તો હમણાં ખેતરો ખાલી થઈ ગયા છે. જ્યારે અહીંયા આપણે શું કહેવાય ચોખા અને ઘઉંનું પેલું ખેતી થાય ને એટલે મસ્ત દેખાય. એટલે આ લુક એટલે સુપર. તમે બોલો એટલે આગળનું વ્યૂ દેખાડો અમને. આગળનું વ્યૂ દેખાડો એકદમ કેવું સુપર છે. બસ ભાઈ બસ યાર ज़्यादा सेकंड ना करो यार बहुत ज़्यादा